जय माँ जय रमानाथ। अमृतम खंड 1 प्रार्थना नंबर 64। अखिल ब्रह्मांड ने अधिष्ठात्री राजराजेश्वरी ललिता अम्बा परा प्रकृति अमाप शक्ति ज्ञान मूर्ति आनंद नो निसीम उदधि अगम्या वात्सल्यમાં અજોડ આ તારો મહત્તમ મહિમા જ છે. છતાં હું તો તારી ગોદમાં રમતું કલહ કરતું નાનું બાળક જ છું. તારું વાત્સલ્ય સર્વશ્રેષ્ઠ છે અને એ જ મને સૌથી વધારે ખેંચે છે. તારી કારુણ્ય મૂર્તિ મારા ચિત્તમાં સતત વિલસિત રહે એ જ પ્રાર્થના. અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી માં જગદંબા હું ખુદ, ઓમનિસ્ટન્ટ, ઓમનિપોટેન્ટ, ઓમનિપ્રેઝન્ટ, સર્વત્ર સર્વજ્ઞ સર્વશક્તિમાન, કણે કણે પણે પણે ક્ષણે ક્ષણે સર્વવ્યાપ્ત, અજોડ, અનપેરેલલ. એના જેવું બીજું કોઈ નહીં. તે અજોડ, અનપેરેલલ, જેની કોઈ સાથે સરખામણી ના કરી શકાય. જગત જનની, આપણું ગંતવ્ય, આપણું પ્રાપ્તવ્ય, આપણું પરમ ધ્યેય જીવનનું ગૌરીશંકર સર્વોચ્ચ શિખર એવરેસ્ટ. આપણું પરમ શિખર એટલે પરમાત્માની પ્રાપ્તિ. જીવનની અંદર ઘણી બધી પ્રાપ્તિ માટે આપણે ઘણી બધી ગણમથલો કરીએ છીએ. એજ નાની હોય તો ધન પ્રાપ્તિ માટે, પદ પ્રાપ્તિ, પ્રતિષ્ઠા માટે, એજ્યુકેશન માટે, સેટલ થવા માટે ક્યાં ક્યાં કેટલા પ્રયત્નો કર્યા. પણ એ બધા ગોલ થયા, નાના નાના ધ્યેય થયા. એક પર્વત ઉપર આપણે એવરેસ્ટ ઉપર જવું હોય તો નાના નાના શિખરો છે આ બધા ચડવા માટે. ના કે એક શિખર ચડ્યા, તમે મોટા થયા, હવે તમારે સ્ટડી કરવું છે, એસ્ટાબ્લિશ થવું છે, તો એ શિખર, બીજું શિખર, ત્રીજું શિખર પહોંચતા પહોંચતા એક વખત તમને એવું લાગશે કે ના, હવે આ બધું નકામું છે. ઘણા વર્ષો બગાડ્યા, ઘણી વખત સફળતા મળી, ઘણી વખત ના મળી, ઘણી વખત ખુશ થયા, ઘણી વખત નિરાશ થયા, ઘણી વખત ડિપ્રેશનમાં પણ ચાલ્યા, ઘણી મહેનત કરી. તો આપણને જેમણે હ્યુમન બોડી આપ્યું, માનવ જન્મ આપ્યો, એમના માટે આપણે શું કર્યું? માનવ જન્મ રેર છે. કેટલી બધી યોનિઓ છે. પશુ પક્ષી, વનસ્પતિ સૃષ્ટિ, જળ સૃષ્ટિ, કેટલી બધી છે, પાર વિનાની. એમાંથી આપણને જ કેમ માનવ બનાવે? એક પ્રશ્ન છે ને, કે આપણે શું કામે બીજામાં નથી ગયા? એક તો પૂર્વજન્મના સંસ્કાર, થોડા પુણ્ય કર્મો અને ભગવાનની કૃપા, જેમણે આપણને માનવ બનાવ્યા. હવે માનવ બન્યા તો એની સાથે થોડી જવાબદારી આવે. પશુ પક્ષી વનસ્પતિ છે, એ લોકોને જે કર્મો હોય એ પ્રમાણે એ થયા છે, એને નવા કર્મ લાગતા નથી. એ જે જન્મ ભોગવે છે ને પશુ તરીકે, ધારો કે કીટ હોય નાનકડું, એમાંથી એ ખિસકોલી થાય, ખિસકોલીમાંથી દેડકો થાય, એમાંથી પશુ મોટું થયું, પક્ષી થયું, ગમે તે, ધીરે ધીરે એનો વિકાસ થતો જાય. એટલે ત્યારે એને કર્મો નથી લાગતા, કારણ કે ખુદ કર્મો ભોગવે છે. એને જે બોડી મળ્યું એ કર્મો ભોગવે છે. એટલે એટલા કર્મો એના ખલાસ થાય છે. એ પ્રમાણે ઉપર ઉપર એને મળતો જાય છે જન્મ. તો એની પાસે ભગવાનને અપેક્ષા નથી, કેમ કે એને એવી બુદ્ધિ જ નથી આપી. એનું જ્ઞાન માત્ર એટલું, ખાવું પીવું સૂઈ જવું, એ સિવાય એની પાસે જ્ઞાન નથી, એને આપ્યું નથી, એને બુદ્ધિ નથી આપી. એને ઉર્ધ્વીકરણ કરવા માટેનું કોઈ મનની અંદર વિચાર આવે એવી એની સ્થિતિ જ નથી. આપણને માનવ બનાવ્યા તો આપણે વિચારી શકીએ છીએ કે આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે ઉપર જઈએ, આગળ જઈએ, આપણું કંઈક કલ્યાણ કરીએ. એમ કે ઉર્ધ્વમાં જવું એ માનવ ડેસ્ટિની છે, એ નિયતિ છે. અને એ જઈને જ જમશે, નહીં જાય તો ભગવાન પહોંચાડીને જ જમશે. કાં તો આ જન્મમાં, નહીં તો ત્યાર પછીના જન્મમાં. હવે એ સમજતો થયો, એને ખબર પડી ને કે મારે ક્યાંક જવું છે, મારે આગળ વધવું છે.
તો એના માટેના રસ્તા શોધવાનો પ્રયત્ન શરૂ કર્યા. પહેલાં બધા કર્યા, ઘણા બધા જીવનની અંદર મળતા પ્રયત્નો. ઘણી વખત સફળતા નિષ્ફળતા, માની લો કે તમે એક ખોટા રસ્તા ઉપર જતા હો જે તમારી ચોઈસનો ના હોય. ઘણી વખત કમ્પેરિઝનને કારણે જાઓ, ઘણી વખત મનમાં એક વસ્તુ નક્કી કરી લીધી કે મારે અહીંયા જવું છે માટે જવું છે. ઘણી વખત વડીલોનો ઘરમાં ફોર્સ હોય કે તારે આ જ બનવાનું છે. ત્યારે એ રીતે જ એ માણસ વર્તતો હોય, જ્યારે એના માટે એ વસ્તુ નથી. ટેકનોલોજી લે તો કે હા લો, અત્યારે એનું ચલણ છે, પણ એ કલાકાર હોય તો ટેકનોલોજીમાં કેવી રીતે એ સફળ થવાનો છે? તો એ જે ટેકનોલોજીના રસ્તે જાય છે એ ખોટો રસ્તો છે. માટે એને સ્ટ્રગલ થાય છે અને ડિસએપોઇન્ટમેન્ટ આવે છે કે હું બીજાની સાથે કેમ નથી પહોંચી શકતો. પણ તારું આ ફિલ્ડ નથી. ભગવાને તારા માટે આ સર્જન નથી કર્યું. તારા ફિલ્ડમાં તું જાય તો તારા ફિલ્ડમાં તું ઇઝીલી પહોંચી જાય. એટલે ઘણી વખત લાદેલી વસ્તુ હોય છે, ઘણી વખત આજુબાજુના છે માટે કરતા હોઈએ છીએ, ઘણી વખત ના અમારે આ કરવું જ છે એવી જીદ હોય એને કારણે કરતા હોઈએ છીએ, અને એને કારણે આપણને નિષ્ફળતા મળતી હોય છે. પણ સાચે રસ્તે, ઇટ મીન્સ કે હવે આપણે જઈએ ભગવાનના રસ્તે, સાચે રસ્તે હોય તો સફળતા મળે. આપણી પાસે ઘણા બધા રસ્તા છે, ધ્યાનના, યોગના, સાધનાના. આપણે એમ જોઈએ તો ઋષિ મુનિઓ ધ્યાનની અંદર ક્યાંથી ક્યાં પહોંચી જતા, એટલું તો આપણે સ્વીકારીએ છીએ ને. નવા લોકો માટે હું કહું છું, પહેલાના આપણા ઋષિ મુનિઓ આપણને એટલી તો શ્રદ્ધા છે કે હા, એ લોકો ધ્યાન કરતા અને કાંઈ જોઈતું હોય તો દૂરદર્શન, દૂરશ્રવણ, દૂરનું જોવાનું અને દૂરનું સાંભળવાનું એને લબ્ધ થતું, એ મેળવતા. અને એને કારણે રાજા મહારાજાઓ પણ ત્યાં જતા, એમને પગે લાગતા અને પોતાના પ્રશ્નો પૂછતા અને એનો નિકાલ આવતો. આટલી તો શ્રદ્ધા છે ને આપણને આપણા વૈદિક સંસ્કૃતિ પ્રમાણે. તો ત્યાર પછીની વાત કરીએ એનાથી આગળ નહીં તો અવતરણ. રામનું અવતરણ થયું, કૃષ્ણનું થયું, ચૈતન્યનું થયું, રામકૃષ્ણનું થયું. સંતો પણ આવ્યા. સંતોએ પણ ઘણી બધી પોતપોતાની રીતે પોઝિટિવ વાઇબ્રેશન્સ ફેલાવીને એની અસર ફેલાવી. ત્યાર પછી એ હજી માત્ર સંતો હતા. અવતરણ, હવે રામથી તમે શરૂ કરો તો મર્યાદા પુરુષોત્તમ. મર્યાદાને એક પેપર ઉપર લખી નાખો ને તો કોઈને ખબર નથી. મર્યાદા જીવવી પડે. રામ જીવ્યા એટલે આપણને ખબર પડી કે મર્યાદા છે, એ મર્યાદા પુરુષોત્તમ થાય. પણ કૃષ્ણએ એ બધું ઉડાડ્યું. કૃષ્ણનું પર્સનાલિટી ડાયનેમિક, એકદમ ડાયનેમિક. એ લો મેકર પણ ખરા, લો બ્રેકર પણ ખરા, બધું જ કરી શકે, એને નડે નહીં કાંઈ. તો હવે એ નવું એણે આખું આપ્યું, એક આનંદ આપ્યો, મ્યુઝિક આપ્યું, હાર્મની આપી, લય આપ્યું. ગોવાળથી માંડીને દ્વારકાધીશ અને દ્વારકાધીશથી માંડીને ગીતાના ગાનાર પણ બને. આજે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત આપણને ક્યાંથી મળ્યું? કૃષ્ણ પાસે. તો કૃષ્ણએ શું કહ્યું અર્જુનને? અર્જુનને શું કામ કહ્યું? સુયોધનને કેમ ના કહ્યું? કારણ કે એની ચેતના એવી નહોતી. માણસની દરેકની ચેતના અલગ અલગ હોય છે, રાઈટ? હવે એ ચેતના નહોતી, અર્જુનની પૂર્વજન્મની ચેતના હતી. તો એમને કહ્યું, છતાં એમ નથી કહ્યું કે બધે મદદ કરીશ, તારું કાર્ય તું કર. એને સૂચન પણ કર્યા છે કે તું આ રીતે જા, આ રીતે જા, હું તારું સારથિત્વ કરું. ઇટ મીન્સ કે હું તને દોરું, લડવું તારે જ પડશે. આપણા જીવનની અંદર ભગવાન આપણને ગાઈડ કરે, પણ લડવું આપણે જ પડે. આગળ વધવા માટે આપણે જ મહેનત કરવી પડે, રાઈટ ને? હવે વર્ષો સુધી તપશ્ચર્યા કરવાનો, ધ્યાનમાં બેસવાનો અત્યારે લોકો પાસે ટાઈમ નથી. તો એના માટે ભાઈએ શું કર્યું? રિપીટ ધ નેમ ઓફ મધર ડિવાઇન એની ટાઈમ, એની વે, ઇન એની કન્ડિશન. કોઈ પણ પરિસ્થિતિમાં હો, ટ્રાવેલિંગ કરતા હો, જતા હો, સૂતા હો, નાના હો, મોટા હો, બેડ રિડન હો, હોસ્પિટલાઇઝ હો, ગમે ત્યાં હો, નામ લઈ શકો છો. એ તમારી ચેતનાને શુદ્ધ કરે છે, તમારા મનને શુદ્ધ કરે છે, ભગવાનને નજીક લાવે છે. અત્યારના સમયમાં ભગવાનને પામવાનો ઇઝીએસ્ટ રસ્તો એટલે નામ સ્મરણ. બીજું, પૂજ્ય ભાઈએ શીખવ્યું કે આપણે ભગવાન સાથે એક સંબંધ બાંધી લઈએ. એ સંબંધથી આપણે આગળ જઈએ ને તો આપણને મજા પડી જાય. ભગવાન નજીક છે, આપણો જ છે, આપણી આજુબાજુ જ છે, એ આપણી કેર કરે છે.
આપણી ચિંતા કરે છે. આપણને આનંદમાં રાખવા માટે એને ઘણું બધું આપ્યું. જન્મ પહેલા હવા પાણી પ્રકાશ આપી દીધા, નહીં તો કેમ જીવત? આટલી બધી પ્રકૃતિ, હિમગીરી, સમુદ્ર, ઉષા સંધ્યાના રંગો, કેટલું બધું આપ્યું. ફૂલો, પ્રકૃતિ, પાણી, પણ કેટલું બધું આપ્યું કે એને તમે જુઓ તો તમને શાતા વળે. તમારું પ્રકૃતિ પેસિવ છે, તમારું મન શાંત થાય. આ બનાવનાર કોક તો છે એટલું માનો. આટલું બધું સર્જન કર્યું તો એને બનાવનાર કોક તો છે ને. એ તો એક શક્તિ જે આપણને દેખાતી નથી. એ શક્તિ છે એ આપણને ગાઈડ કરે. હવે એ શક્તિની યાર તમે સંબંધ બાંધી દો, એ શક્તિને માં કહો તો વાંધો શું છે? એક વખત અસ્તિત્વ સ્વીકાર્યું, એક્ઝિસ્ટન્સ સ્વીકાર્યું, રાઈટ? સ્વીકાર્યું, એક્ઝિસ્ટન્સ સ્વીકાર્યું તો એની સાથે એનું કર્તૃત્વ એનું તો આપણું ગયું. આપણે સ્વીકારી રહીએ તું જે કરે છે, ઉત્પત્તિ સ્થિતિ લય બધું તારું, તો મારે શું કામ ચિંતા કરવાની છે? નાનું બાળક ચિંતા કરે છે, એને રડતા આવડે, પણ શું જોઈએ છે માને ખબર પડે. દવા જોઈએ છે, ઊંઘ આવે છે, ભૂખ લાગી છે, આપણને શું જોઈએ એ મધર ડિવાઇનને ખબર પડે. તો આપણું કલ્યાણ જે છે એ આપશે. હવે માં એટલી કૃપાળુ છે કે આપણે ત્યાં ન પહોંચ્યા તો માં ખુદ આપણી પાસે પહોંચી. હવે હું આના ઉપર આવું છું યંગસ્ટર્સને કીધા પછી. અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી, રાજ રાજેશ્વરી લલિતા અંબા હું પોતે જ. આ ખોડિયામાં નાથાલાલ જોશી. રમા મારી અભિન્ન શક્તિ, બંને જગદંબા. ચાલું તો પણ હું, બોલું તો પણ હું, ચૂપ રહું તો પણ હું, ધીમે બોલું તો પણ હું, જોરથી બોલું તો પણ ફર્સ્ટ પર્સન. મારી ઈચ્છા પ્રમાણે વર્તું. હું જ સર્વની નિયંતા, હું જ સર્વની કરતા હરતા, હું પોતે જ. આવું ભાઈ બોલ્યા છે, પણ એકદમ નજીકના જે છે, જેને બરાબર ખબર છે કે આ જગદંબા છે, જે ઓળખે છે, એની પાસે બોલ્યા છે. બાકી અમુક લોકો એમ માને કે ના આને કંઈક ખબર પડે છે, અથવા તો એની પાસે કંઈ સિદ્ધિ છે, અથવા તો અંબાજીના ઉપાસક છે, અથવા તો સંત છે, જેને અવતાર તરીકે અથવા તો મેનિફેસ્ટેશન તરીકે ના ઓળખતા હોય, એને ખ્યાલ ના હોય. પણ એના માટેના પણ હું જવાબ આપું તમને. જ્યોતિષી હોય એમ માની લો કે ભાઈ જ્યોતિષી છે માટે ફ્લેશ આપે છે, અહીંયાની બેઠા બેઠા તમારા કર્મની વાત કરે, તમારા જીવનની વાત કરે, રાઈટ? પણ એમણે કોઈ દિવસ તમને તમારો જન્મ સમય માગ્યો? કુંડલી બનાવી? ગ્રહો જોયા? ના. એ ગ્રહો તો જગદંબાના પગની ગુગરીઓ છે. એ ગ્રહો નડતા નથી. ગ્રહોની વાત નથી કરી તો ભાઈ જ્યોતિષી નથી. ઘરમાં બેઠા જો એ અમેરિકાને જોઈ શકે, ઇંગ્લેન્ડને જોઈ શકે, તમારી કર્મભૂમિ જોઈ શકે, તમારી માતૃભૂમિ જોઈ શકે, તમે બચપણમાં શું હતા આ બધું જોઈ શકે, તમને ક્યારે કયો ઇન્સિડન્ટ થયો તો બધું જોઈ શકે. તો એ કોઈ સંત જોઈ શકે? નહીં. તો સંતમાંથી બાદબાકી થાય, ઋષિ મુનિઓમાંથી બાદબાકી થાય. હવે કોઈ આવેશ પ્રવેશ, કોઈને થોડી વાર આવે અને પછી જતું રહે, તો ઇટ મીન્સ કે જ્યારે આવેશ આવે ત્યારે એ બોલે ને જતો રહે એટલે બેહોશ થઈ જાય પાછું. ભાઈને બેહોશ જોયેલા નથી. પડદો ક્યારેય જોયો નથી. એ અપાર્થિવ જગત અને પાર્થિવ જગત, એની પાસે ભાઈને પડદો નહીં. જેમ આપણે આ મૂર્તિ જોઈએ છીએ, ભગવાન જોઈએ છીએ, માં જોઈએ છીએ, એમ જ એ આખું જગત જુએ. જુએ નહીં એના રચયિતા ખુદ. તો એને પડદાની જરૂર નથી. આપણી સાથે વાત કરતા જાય ને, પેલે તો અમેરિકામાં અહીંયા બેઠો તો ત્યાં તો એને બેહોશ થવાની જરૂર નથી. એટલે આવેશ પ્રવેશ નથી. હવે અવતરણ જ્યારે આવે ને ત્યારે પોતાની ઈચ્છાથી અમુક પોટેન્શિયલ લઈને આવે. રામ જે લઈને આવ્યા ત્યારે રામના વખતમાં 5 થી 7 જણ રામને અવતાર તરીકે ઓળખતા હતા. બાકી દશરથ પુત્ર તરીકે ઓળખતા હતા. અને પત્નીનું હરણ થઈ ગયું છે, આપણે એને મદદ કરવી જોઈએ. ઋષિમુનિઓ પણ આવું જ કહેતા. કૃષ્ણને એના વખતની અંદર 12 થી 15 જણ ઓળખતા હતા કે અવતરણ છે. બાકી ઠીક આને કંઈક આ રાક્ષસને મારી નાખ્યો, આજે અહીંયા ચમત્કાર થયો, આજે છે કંઈક થયું, બચાવી લીધા ભગવાને, સારું થયું આપણું કૃષ્ણ બચી ગયો, રાક્ષસ લઈ ગયો હતો ત્યાં.
પણ કૃષ્ણ ભગવાન છે એવી ખબર નહોતી. બહુ ઓછા સમય એના માટે સમય જોઈએ. કેટલો સમય થયો છે? 10,000 વર્ષ, 5,000 વર્ષ. પણ ભાઈએ કોઈ પણ પ્રચાર નથી કરવા દીધો, કોઈને ક્યાંય લખવા નથી દીધું, ક્યાંય બોલવા નથી દીધું. એટલા લેખકો, પત્રકારો, કવિઓ બધા પાર, અત્યારે નામ આપીશ તો આખી લાઈન થશે. તો એ બધા આવતા હતા અને દરેકને ખાસ સૂચના આપવામાં આવતી, મારા વિશે લખશો નહીં. આઈ વોન્ટ ક્લાસ, આઈ ડોન્ટ વોન્ટ માસ. મને ક્લાસ જોઈએ છે. 5 જણ પણ મારી પાસે સાચે રસ્તે જનારા આવશે ને તો મારું પૃથ્વી પર આવ્યું સાર્થક થયું. મારે ખોટો માસ નથી જોઈતો, કેમ કે દરેકની ચેતના અલગ છે અને મારે શાંતિનું હનન નથી કરવું. એક જણ જે સમજશે બીજું નહીં સમજે, એની આંતર ચેતના જ નથી. ભાઈ પબ્લિકમાં આવ્યા નથી. દરેકને અલગ અલગ રીતે કરું. તો આ જગદંબા ખુદ આપણે નહીં પહોંચ્યા તો આપણી સામે આવી, આપણી સાથે આવી, આપણી સાથે વાતો કરી. રામકૃષ્ણ માં કાલી સાથે વાતો કરતો, બહુ મોટી વાત કહેવાય આપણે એમ કહીએ, પણ માં ખુદ આપણી સાથે વાત કરતી. તો આપણે રામકૃષ્ણની કક્ષાના નથી. એટલે દરેક અવતારમાં જે પોટેન્શિયલ લઈને આવે એના કરતાં મોટામાં મોટી પોટેન્શિયલ અત્યાર સુધીની અંદર આટલું દિવ્ય તત્વ ક્યારેય નથી આવ્યું. તમારા જન્મ જન્માંતરની વાત કરે, તમે ક્યાં છો ને ક્યાં નહીંની વાત કરે, ક્યાં ગયા હતા ને શું કરે એટલી વાત કરે, જે રૂમની બહાર નથી ને શું કામે કરે. આ ખુદ જગદંબા પોતે, અને એનો અવાજ એટલો ગુંબજની અંદર ગુંજતો હોય ને, ચડાઈ ચડાઈને આવતો હોય અવાજ, તમને એમ થાય કે આ શું છે, અને આખા વાઇબ્રેશન્સ ફરી જાય. હું તો એમણે કહ્યું છે મારા દૈહિક પહેલાં પછી પણ અહીંયા વાઇબ્રેશન્સ એટલા બધા કામ કરશે કે લોકોનો ઉદ્ધાર થઈ જશે. એટલીસ્ટ તમે લોકો બધા અહીં આવીને બેસતા હશો તો બહાર હતા ત્યારે ને અહીંયા છો એમાં ફરક લાગે છે કે નથી લાગતો? જો લાગે તો હા પાડજો, નહીં તો નહીં પાડજો. લાગે છે ફરક તો એ વાઇબ્રેશન્સ પકડે છે તમને, તમને શાંતિ આપે છે, તમને ક્યાંક આગળ વધવાની તમને તમન્ના થાય છે, તમને એક ધગશ થાય છે, તમને એક શ્રદ્ધા બેસે છે. શ્રદ્ધા એમના ચરણ પકડવાથી આવે, શરણાગતિ એમના ચરણ પકડવાથી આવે ને એ આવી જાય ને પછી જતું નથી. ઘણા બધા એવા હોય છે કે ઘણી જગ્યાએ ગયા હોય છે, ઘણા સંતો મહંતો પાસે, પણ ત્યાં જાય એટલે 4 દિવસ એમ લાગે કે હા લોજિકલ હતું, ગમ્યું. 5મા દિવસે વાઇપ ઓફ થઈ જાય. જો ખરેખર ધગશ હોય શોધવાની તો બીજે જાય, ત્રીજે જાય. પણ એક વખત અહીંયા આવ્યો ને એ અહીંયાનો થઈ ગયો, પછી જતો નથી. કેમ કે આગળ એને શોધવાનું રહેતું જ નથી, એની શોધખોળ પૂરી થઈ ગઈ. તો આ જગદંબા ખુદ તમારી પાસે તમારી સાથે વાત કરે છે, તમારા માટે આવી, તમારી સાથે આનંદ કર્યો, વિનોદ કર્યો, હસ્યા, ગાઈડ કર્યા, વાતો કરી. તમે ક્યાં હતા ને તમને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા. એ માં કેવી છે? રાજરાજેશ્વરી લલિતા અંબા, પરાપ્રકૃતિ, અમાપ શક્તિ. એ પરાપ્રકૃતિ છે, અમાપ શક્તિ, જેની શક્તિનું કોઈ માપ નથી. એનું નામ જ શક્તિ. જ્ઞાન મૂર્તિ, એની પાસે સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ તાકાત. આનંદનો નિસીમ ઉદધી અંબા તું આનંદમય માં. આનંદનો નિસીમ, જેની કોઈ બોર્ડર નથી, એવો સાગર ઉદધે. અગમ્યા, જેને તમે જાણી ના શકો સિવાય કે આપણને બતાવે. વાત્સલ્યમાં જો આપણા ઉપર વાત્સલ્ય ખૂબ છે, અતિશય પ્રેમ છે. એ પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે. ભાઈએ એટલો નિર્દોષ સંબંધ આપ્યો માં અને બાળક. બીજા કોઈ સંબંધમાં તમે ભૂલ ખાઈ દો. માં અને બાળકમાં કાંઈ નહીં, મને આ જોઈએ બસ તું આપ, નહીં ગમ્યું તો રડવું. એક જ વસ્તુ ભાઈએ બતાવે છે. નાનું બાળક શું કરે? રડ. માં જોઈએ તો શું કરે? રડ. આપણે ધન માટે, પદ માટે, પ્રતિષ્ઠા માટે, બીજી ભૌતિક સાધનો માટે રડ્યા. ક્રેવિંગ થયું અંદરથી, ગમ્યું ન ગમ્યું, આશાઓ ફળી ના ફળી, નિરાશ થયા, ડિપ્રેશનમાં ગયા, બધું કર્યું. મા માટે કેટલું રડ્યા? આટલું બધું માએ આપણને આપી દીધું. એક વખત મા માટે રડી જુઓ, મા રાહ જુએ છે. તારી આંખમાંથી મારા માટે 2 ટીપા તો પડે. આજે મારી મા ન મળે, આજે મને દર્શન ના થાય, હું રાહ જોતો હતો. તો આ તારો મહત્તમ મહિમા જ છે. વાત્સલ્યમાં તું અજોડ, જનનીની જોડ સખે નહીં જડે. છતાં હું તો તારી ગોદમાં, હું કહું તારી ગોદમાં રમતું, કલહ કરતું નાનું બાળક જ છું. મારે મોટું નથી થવું. મેચ્યોર બાળક નહીં. મેચ્યોર બાળક શું છે ખબર છે? થોડુંક મોટું થાય ને એટલે એને કાંઈ શીખવવામાં આવે.
જો આપણે આમ વર્તવાનું, આમ નહીં, હા આ કરવાનું, આ નહીં, જો આ વાત બહાર નહીં કરવાની, આપણે અંદર જ કરવાનું. આ બધું બાળકને શીખવવામાં આવે. અને જ્યારે એ કરતું થઈ જાય, હા હવે મેચ્યોર થઈ ગયું, બરાબર ખબર પડે છે, હું જે સમજાવું તે રિયાલિટીમાં મેચ્યોર બાળક માને નથી જોઈતું, એટલે અબૂધ બાળક જોઈએ છે કે જેની આંખોની અંદર એક સરસ મજાની મા માટેની તમન્ના હોય, આંખમાં ચળકાટ હોય, મુખ ઉપર નિર્દોષતા હોય, એકદમ નાનું બાળક જે પોલિટિક્સ જાણતું નથી, જે આ દુનિયાની કોઈ પણ રીત રસમ જાણતું નથી, ખાલી માને જાણે. ખીલતા કમળ જેવું હોય, ગુલાબ જેવું હોય, જેનું મન એકદમ નિર્દોષ હોય, એના મન ઉપર એક છાપ નથી પડી, એટલું નિર્દોષ બાળકો. આપણે એવા બાળક બનવાનું છે માન. તો છતાં હું તારી ગોદમાં રમતું, તારી ગોદમાં, મારે તો તારી ગોદમાં જોઈએ, મારું સ્થાન તારી ગોદમાં, તું મારી માં, હું તારી સાથે કલહ પણ કરું, તારી સાથે ઝઘડો પણ કરું, રડું પણ ખરું, તને પકડીને હું ચૂમું, પ્રેમ કરું પણ ખરું, તારા ખોળામાં બેસવા માટે રડું પણ ખરું, તું મને પ્રેમ કરે એના માટે હું હક પણ માંગુ. તારું વાત્સલ્ય જ સર્વશ્રેષ્ઠ છે અને એ જ મને સૌથી વધારે ખેંચે છે. એના આના જેવું ખેંચાણ બીજે ક્યાંય નથી. તારી કારુણ્ય મૂર્તિ મારા ચિત્તમાં, તારી કરુણા ભરી, તારી પ્રેમ ભરી, તારી વાત્સલ્ય ભરી મૂર્તિ મારા ચિત્તમાં. કોઈ પણ મૂર્તિને તમે પ્રેમથી પૂછો ને તો તમારી સામે સજીવ થઈ જાય છે. મૂર્તિ મૂર્તિ નથી રહેતી, તમારી ઝંખના પ્રમાણે એ આકાર ધારણ કરે છે, ઝંખના પ્રમાણે લાઈવ થાય છે. તમારી કારુણ્ય મૂર્તિ તમારા ચિત્તમાં સતત વિલસિત, મારા ચિત્તમાં વિલસિત રહે. એ મારે માં, તું મારામાં કરુણા મૂક, તારી કરુણા છે એને હું જોઈ શકું, એને હું અનુભવી શકું, તારો પ્રેમ અનુભવી શકું કે મારા મનમાં તું પ્રેમ મૂક. તું મને પ્રેમ કરે છે એમ નહીં, પણ તું મારા પ્રેમની પણ રાહ જુએ છે. હવે આજે બાળક દોડતું દોડતું ભાગી જાય, મને માનો પ્રેમ જોઈને મળી ગયો, પછી હાલતા, અરે ભાઈ તું એ થોડુંક પ્રેમ કર ને. બાળક માને પણ પ્રેમ કરે છે ને, તો આપણે પણ પ્રેમ કરીએ, આપણામાં પ્રેમ મૂકે, આપણામાં શાંતિ મૂકે, આપણામાં આનંદ મૂકે, આપણામાં પણ એવી સૂઝબૂઝ મૂકે કે આપણે માને પ્રેમ કરીએ. એમ જ કહે છે ભાઈ, શાંતિ, શરણાગતિ, શ્રદ્ધા, એનાથી ઉપર પ્રેમ. તારી કારુણ્ય મૂર્તિ મારા ચિત્તમાં સતત વિલસિત રહે, એ જ પ્રાર્થના. પ્રેમથી તો બધું થાય. લોખંડે પીગળી જાય. આ તો આપણી માં છે, જગદંબા ખુદ છે, એને આપણે બહુ વાલા છીએ કેમ કે આપણે એના સંતાન છીએ. એમણે ભાઈએ કહ્યું છે ત્યાં સુધી કે તમને પૃથ્વી પર ઉપરથી અહીંયા મૂકી દીધા દુઃખી થવા માટે નહીં. તમે આનંદ મારો, તમે ખુશ રહો, તમે પક્ષીઓનો ચહચહાટ સાંભળો, તમે ઉદધિના મોજાઓ જુઓ, તમે હિમગિરી શિખરની ઉત્તુંગતા જુઓ, તમે ગાઢી વનરાયને જુઓ, તમે વહેતી સરિતાને જુઓ, આકાશના ચાંદ સિતારાને જુઓ. તમે ખુશ રહો, તમે એની સાથે એકત્વ અનુભવો, તમે વનનેસ અનુભવો, અને એની અંદરથી તમને પરમાત્માનું, પ્રભુનું, પરાંબાનું આખું ચિત્ર વિલસિત થાય ને એ તમારી સામે અનાવૃત થઈ જાય. એના માટે મોકલે. દુઃખ ક્યાંથી કાઢ્યું? દુઃખ તો મેં આપ્યું જ નથી, તમે ગોત્યું ક્યાંથી? એને એ પ્રશ્ન છે કે દુઃખ ગોત્યું જ ક્યાંથી? કાંઈ નહીં, આપણું દુઃખ આપણે ભૂલી જઈએ, એનો પ્રશ્ન એ સોલ્વ કરશે, આપણો પ્રશ્ન એ સોલ્વ કરી દે એટલે પતી ગયું. જય